કેમેરાની પાછળ જે કામ કરે છે અને આપણા યુટ્યુબ ફેમિલી મેમ્બર છે એના ખુદના આજે મેરેજ છે તેના ઘરે જવાનું છે. છે ભાઈ કેવું લાગે તમને ઘોડે ચડવાનું? દરરોજ લગ્નમાં જાય છે, એકલા જાય છે, મને નથી લઈ જતા. ભેગા આનું ગોઠવીને નાખ્યું તો અહીંયા સમૂહમાં આને પણ 4 ફેરા ફેરવી દેત ને સોરીને. હે માંડવા ખાલી છે ને? તમારે કઈ કહેવાનું હોય તો કહી દો. કહેવાનું કઈ નથી, ભેંચા ઉપાડે તો હુડ કાઢી નાખવાની વાત આવે, સીધો આડી સાફ કરી નાખી, કઈ ની વાત છે એવડી વાર હોય. યુટ્યુબ ફેમિલી કેમ છો? મજામાં છો કે તમે લોકો મજામાં જશે? પહેલા તો બધાને જય દ્વારકાધીશ, જય મા મોગલ, રાધે રાધે. ફરી એક નવા બ્લોગની શરૂઆત કરી દીધી છે. મમ્મી જય દ્વારકાધીશ, જય મા મોગલ. જય દ્વારકાધીશ, જય મા મોગલ, રાધે રાધે. બધાને જય શ્રી કૃષ્ણ. સવારના કેમ છો રમીમાં? મજામાં? સદાય સુખી. જય દ્વારકાધીશ, જય મા મોગલ, રાધે રાધે. બધાને જય શ્રી કૃષ્ણ. દરરોજ લગ્નમાં જાય છે, એકલા જાય છે, મને નથી લઈ જતા. એકલા છે લઈ જતા નથી. હાલે નીકળ્યા હા મમરાના બાંધીને નો કહેવાય, એને અડદ મમરાના કહેવાય. તો ફેમિલી મારે જવાનું છે અત્યારે લગ્નમાં. ક્યાં જવાનું છે તો કે જે આપણા કેમેરાની પાછળ જે કામ કરે છે અને આપણા યુટ્યુબ ફેમિલી મેમ્બર છે એના ખુદના આજે મેરેજ છે તેના ઘરે જવાનું છે. કે થંબનેલ જોઈને આગળ તમે સમજી જ ગયા છો હું કોની વાત કરું છું. ચાલો તો બ્લોગની અંદર બી કન્ટિન્યુ રહેજો. જઈએ સીધા મળાવું તમને એ ભાઈને. ધીમે ડગલા મન તો હાલો આવે બાપો ડાલામાં તો. રામભાઈ જય દ્વારકાધીશ ભાઈ, કેમ છો? મજામાં? હે એસી એટલે તારો ભાઈ એસી માં જ રહીને હવે હાલ તો ખાઈ નાખશે ને લાડવા આવે ને. આ કેળો છે મિત્રો રામભાઈ ને ઘેર જવાનું. હમણાં ટૂંક સમયમાં રામભાઈ નું ઘર પણ આપણે એક્સપ્લોર કરવાના છે. ઘણી બધી વસ્તુ આપણે રામભાઈ ને એક્સપ્લોર કરવાના છે. નેક્સ્ટ ટાઈમ સબસ્ક્રાઇબર જો આમ તમે હાથ ઊંચા કરતા જાય. અહીંથી સિમેન્ટ રોડ નાખવાનું છે રામભાઈ તમારે? તો મિત્રો આ છે રામભાઈ ને ઘરે જવાનો કેળો. ટૂંક સમયમાં રામભાઈ નું ઘર પણ આપણે એક્સપ્લોર કરશું, રામભાઈ ની ફેમિલી મેમ્બર પણ એક્સપ્લોર કરશું. અને તમારો ભાઈ નવું લાવે છે માર્કેટમાં હમણાં ધમાકેદાર. જો કે અમારે ચાલુ જ છે ને આજે ભૂક્કા બોલાવી દેવાનું છે લગ્નમાં ભાઈ, કારણ કે આપણા મિત્રોનો લગ્ન છે બરાબર. હા હમણાં તો લગ્ન નથી, ભૂક્કા બોલે દે. હાલો જાય સીધે લગ્નમાં મળીએ, લગ્નમાં જઈને. ફેમિલી પહોંચી ગયા અને બધા કહેતા હોય ને કે ભાઈ જે વિડીયોનો એડિટ કરતા હોય પછી હરેક વિડીયોની કેમેરાની પાછળ એક શખ્સ હોય અને જે અમારી થંબનેલ એડિટ કરે, જે અમારું બધું કામ કરે એ આજે વરાજો બન્યો છે. તો પૂછે ભાઈ કેવું લાગે તમને ઘોડે ચડવાનું? હરખની હેલી રમભાઈ બે શબ્દ કેતો. હજી તો તારે પીઠી સોરા હે ને. હા સોરીને 4 ફેરા ફેર ને પછી ખબર પડે મારા વાલા. તો ભાઈ આ એ જ વ્યક્તિ છે કે જે અમારું છે ને શું કહેવાય કે વિડીયોની પાછળ જે કામ કરતો હોય, થંબનેલનું કામ છે, જે બધું કામ કરતું હોય. તો ભાઈ એડવાન્સમાં કોંગ્રેચ્યુલેશન કે આજથી તમે અમારા ભેગા સામેલ થઈ ગયા. તમે સુખી હતા એ અમારાથી નહોતું જોવાતું, આજથી તમે પણ અમારા ભેગા જોડાઈ ગયા. અને આનો કેદી વાર આવી છે? હે તારો કેદી વાર આવી છે? આનો ભેગા આનું ગોઠવીને નાખ્યું તો અહીંયા સમૂહમાં તો આને પણ 4 ફેરા ફેરવી દેત ને સોરીને. હે માંડવા ખાલી છે ને? તો ભાઈ કન્યા કોઈ હોય તો, કોઈ કન્યા હોય તો જરા કમેન્ટ કરજો, કારણ કે અમારો ભાઈ છે હજી વાંઢો બરાબર. તમે લોકો વિચારતા હે ને કે રામભાઈ નું કે શું છે શું નહીં, રામભાઈ પરણી ગયા છે કે નહીં, રામભાઈ ની સગાઈ થઈ ગઈ છે કે નહીં, કે રામભાઈ ની સગાઈ કરવાની છે. તો ઈ છે ને રામ યાદવ 3132 લિંક નાખું છું, આઈડી ને જરાક જોજો. ટૂંકમાં હમણાં ભાઈ ખબર પડી હા એક્સપ્લોર કરવાનું છે બધું. અને ભાઈ પછી બરાબર આવજે, જરીક કામ છે તારું પર્સનલી. રેડી? એક કામ કે નહીં, આજની વિડીયોની થંબનેલ બનાવી દે ને. હવે જો આ છે ને તમે લોકો વિચારો ને, આ લોકો સોરીના 4 ફેરા ફરી ગયા ને પછી એટલો બદલી જાય ને. હજી લગન લખાણ હજી તો મીંઢર બંધાય ને ત્યાંથી ના પાડી દે આજથી અમને કે ભાઈ હવે થંબનેલ નહીં બને. વિચાર કરો તમારે શું કરવું. કમેન્ટ કરીને કહેજો કે આ ભાઈ જરાક સુધરી જાય બરાબર. હવે અહીં હગાવાલા છે ને આપણે પૂછીએ કે શું કે ભાઈ કઈ ફેરફાર થાય કે થોડોક દેખાય મને એવું લાગે. હે બરાબર. હવે ભાઈ ખીલે બંધાઈ ગયો, કઈ વાંધો. જો હગાવાલા બાકી હજી મૂકો છે તારી મેરે બરાબર. આને તો હું ભણવાનો હરક હે ને. ઓલું કેવાનું કે વીરો બની ગયો મારો વરસ હોય. વાહ ભાઈ વાહ. પાછો વરી જા પથ્થુ, હજી પાછો વરી જાઓ.
હે ગીત ગાય ને જાનમાં તો રેડી હાલો તો કમ્પ્લીટ ને આવી ગયા પછી ડીજે માગડી હબાબાટી બોલાવી નાખ્યા પેલા તારે બધી વિધિ પતાવી લે કમ્પ્લીટલી ગ્રહ બ્રહ નડતા હોય તો સોખા કરી લેલો કઈ પછી લગ્ન કર્યા પછી તકલીફ ન થાય હા એક દિનનો ટાઈમ છે જો હજી ભાગાવા લાગે પાછું વરી છે આજે અમારો ભાઈ વરાજો બન્યો હોય ને કંઈક આમ શું કહેવાય કે અમારા ભાઈબંધો માટે કંઈક કેવું હોય કે ઘોડી ઉપર ચડવાનો સમય છે હજી બસવું હોય તો બસી જાય કાં તો લડકારી નાખો દુ હોય એટલે અમારો ભાઈ આજે જો ભરતભાઈ ઓહો અને ભરતની ગાડરી જોડવી જામ ભાઈ ભાઈ એનો ભાઈ બોનો ના રખનો હમાય રે ઓહો અરે મારો ભરત બન્યો રાજો કઈ આવન રાતે એ વનમાં આવા મીંડળ રે જા આવા મીંડળ રે પરણે ને ઝાડવા એ બાણ રે કુવારો જા ભાઈને છે ને ભૂખ લાગી ને એટલે સામે જો મિત્ર બેસાડી ઉભા ને જરી આય એને હાડા ઈશારા કરીને જમવાનું પૂછે જા બધાને આ ભાઈ આ ભૂખડ હજી વાર છે અત્યારે જો ઇલેશભાઈ અમારા માટે સ્પેશિયલ ઘણું બનાવી રહ્યા છે ઇલેશભાઈ બહુ મસ્ત માણસ છે ને બહુ બેસ્ટ કંદોય છે તમારે કંઈ કહેવાનું હોય તો કહી દો કેવાનું કઈ નથી ભેજા ઉપાડે તો હુડ કાઢી નાખવાની વાત આવે સીધો આડી સાફ કરી નાખી કઈ ની વાત છે એવડી વાર હોય ખરેખર ભજીયા બનાવે ને રસોઈની હું વાત કરવી ઇલેશભાઈની ખોટા વખાણ નથી કરતો પણ કાયદેસર પ્રોપર રસોઈ બનાવો ભાઈ હા હાલો તો ઝડપથી નીકાળો ને અમે ખાવા બેસી જઈએ ચાલો આપણે થારી લઈ લીધી છે ના ફાઇનલ બાબા તો મોટો યુટ્યુબર જમવા આવી ગયા લાગે બાપુ વાહ વાહ ભાઈ વાહ અરે સલાહ તો કરે અરે મોરથી લઈને બધીમાં ભાગે તારે સલાહ ન કરી છે તારા ભાઈને મારા ભેગો સાહેબ પી લી છે અરે એકલો સાહેબ લઈ આવ્યો સાનો મને હે ભાઈ જો તો ખરા એના કરતા અહીંયા કીધું તો ખરું કે અમારે જા વાહ ભાઈ મૌન વ્રત લઈ લીધું લાગે વાહ બાપુ વાહ હાલો ભાઈ તો હવે જમી લીધું તો હવે અમે રજા લઈએ રેડી હવે પૂગી જાઉં અમે બધાને પૂગી જવાનું છે બાકી કઈ પણ વિડિયો એડિટ કે થંબલ બનાવી દેવામાં આવી છે સુખી ધમકી ચોખ્ખી લુખી ધમકી વાહ ભાઈ રમભાઈ જો હું કે સાંભળ એ કે થંબનેલ કે બાકી બનાવી દીધી વ્યવહાર કર્યો નથી સોપડામાં જોતા હો હાલો એટલે આપણે જોયા છીએ તું છે ને બધીના તું બધીનું જોઈ છે બરાબર કિન્યા કેટલો વ્યવહાર કર્યો ને એટલે ખબર પડે હાલ તો મળ્યા પછી હાલ તો પછી હાલના મળીએ બરાબર હાલો રામભાઈ હાલો હાલો તો હવે નીકળશું પહોંચી ગયા ઘરે ને અમારા અન્નબેન કરી નાખો ભાઈ કરી નાખો હાલો કે ભાઈ મજામાં ને ખુશ થઈ ગયો રમભાઈ આજ કઈક ખુશ છે અલગ ખુશી છે નહીં આ ધૂળવાળા નાથો કાં કર્યા પછી ફાઇટ છે તો આ તારી એક સોટલી કોણ કાઢી ગયું તારી કોણ કાઢી ગયું કાવ્ય દીદી કાઢી ગઈ કે હેતુ દીદી કાઢી ગયું કોણ કાઢી ગયું કોણ હે હેતી સમીક્ષા એ કાઢી ને હે કાં કાઢી મારી દીકરીની સોટલી હા શું બોલ સમીક્ષા એ કાઢી ને હા જો એને ગમીને દે ને ગમીને ઓલા સડી જ જાય ગમીને નામ દઈ દે પછી જન નજે સોટલી કટતી મારી દીકરીની હા હે તું બના દે ખોટા કોઈ ના હે હાસુ બોલે તું હાસુ બોલે હાસુ તો બોલશે ને આ જોઈ લે ધૂળે રમે જઈ કાવ્ય એ બધી એ શંખલા વાળી થામાય પછી આ શાળો છે ને પછી હાથું પગું ફાટશે કાલ ખબર છે ને રડતી હતી હાલ નાખ બધી હાલ આગળ છે ને થોડીક આમ ખુશ તો રડો મન જો આમ તેમ એ છે ને અમારા ઘરમાં સૌથી કોઈ સાયકલું માણ આવે ને તે કાવ્યાબેન છે ને થોડાક લાઇટ કા છે ને એટલે થોડાક આમ સાયકલા વેડા કરે એમ હાલો ફેમિલી હવે છે ને આપણે જતાઈશું કે કાલે આપણે મસ્ત મજાના એક લોકેશન ઉપર જવાનું છે રમભાઈ ચાલો આપણે ગાડી લેતા આવશું અને રીલનો એવડો ભોજ છેડ્યો ને કે એની વાત પૂછું હાલો ફેમિલી તો અમારે છે ને કાલ નેક્સ્ટ એક મસ્ત મજાના લોકેશન ઉપર જવાનું છે કારણ કે હમણાં ખેતીવાડીના બ્લોગ બહુ આવી ગયા તો બસ ફેમિલી આજનો વિડીયો આપણે એન્ડ કરીએ મળીશું ફરી એક નવા બ્લોગ સાથે જય દ્વારકાધીશ જય મા મગર રાધે રાધે બાય